સાગબારાના ખેડૂતોને જંગલ જમીન મુદ્દે ઉમરપાડાના ખોટા રામપુરાના ખેડૂતે કોઈકના બહેકાવામાં આવી આપેલું સમર્થન પાછું ખેંચ્યું છે। હાલમાં ઉમરપાડા તાલુકો અને સાગબારા તાલુકા વચ્ચે જંગલ જમીન વિવાદ ચાલી રહ્યો છે। ઉમરપાડા તાલુકા હદ વિસ્તારમાં આવતી જમીન ઉપર સાગબારા તાલુકાના ખેડૂતો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે અને આ મુદ્દે ધરણા પ્રદર્શન થઈ રહ્યા છે। ત્યારે થોડા સમય પહેલાં ઉમરપાડા તાલુકાના ખોટા રામપુરા ગામના ખેડૂત આગેવાન ચંદ્રસિંહભાઈ વસાવાએ સાગબારા તાલુકાના ખેડૂતોને જંગલ જમીન મુદ્દે સમર્થન જાહેર કર્યું હતું અને તેઓ ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। પરંતુ હવે તેમણે જણાવ્યું કે કોઈકના બહેકાવામાં આવી અમે ત્યાં હાજર રહ્યા હતા અને ત્યાં જે કંઈ હું બોલ્યો છું તે મારું નિવેદન પરત ખેંચું છું। સાગબારા તાલુકાના ખેડૂતો બિનઅધિકૃત રીતે ધરણા કરી રહ્યા છે। મારી માંગ છે કે ઉમરપાડા તાલુકાના ખેડૂતોને જંગલ જમીન મળવી જોઈએ અને ઉમરપાડા તાલુકાનું જંગલ બચાવવું જોઈએ તેવું તેમણે કહ્યું હતું। આ સંદર્ભમાં ચંદ્રસિંહભાઈ વસાવા પ્રતિક્રિયા આપી રહ્યા છે। ચંદ્રસિંહભાઈ વસાવા, રહેવાસી ખોટા રામપુરા, જે ઉમરપાડા આપણે સાગબારાના જે જંગલ જમીનના વિવાદમાં ઉતરેલા છે, પણ સાગબારા તાલુકાના લોકો જે ધારણા લઈને બેઠા છે એ બિનકાયદેસર છે। હવે કોઈના બહેકાવ્યા મુજબ અમને બી ત્યાં એમની છાવણીમાં બેસવાનું પડ્યું અને જ્યાં મેં બે શબ્દ કંઈક કીધું છે એને હું પાછું લઈ લેવા માટે સમર્થન આપું છું। હા, મારે ઉમરપાડા તાલુકાના જેટલા બી જંગલ જમીન કરતા છે એ લોકોને ન્યાય મળવો જોઈએ અને ઉમરપાડા તાલુકાનો જંગલ બચવો જોઈએ, એ જ મારી અભિપ્રાય છે।